નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલે કીધું તૈયાર રહેજો વરસાદ માટે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના ઉત્તરાર્ધ માટે તારીખવાર મહત્વની આગાહી કરી છે। 19 થી 21 જુલાઈના આ દિવસો દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારા ઝાપટા પડી શકે છે। 22 જુલાઈથી રાજ્યના કેટલાક ભાગોમાં મેઘરાજા જોર પકડશે અને ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। 24, 25 અને 26 જુલાઈના આ સમયગાળા દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। 27 થી 30 જુલાઈના અંતમાં જળદાયક નક્ષત્રના યોગો બની રહ્યા છે, જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો કંઈક મોટું થવાનું હતું, આતંકી ઝડપાયા। જી હા મિત્રો, ધરપકડ કરાયેલા આરોપીઓ અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે હચમચાવી દે તેવી છે। આ બંને સ્થાનિક કાવતરાખોરો જમ્મુ કાશ્મીર ગયા હતા, જ્યાં સંગઠન દ્વારા તેમને સેના સામે વપરાતા હથિયારો જેવા કે AK-47 અને ઓટોમેટિક પિસ્તોલ ચલાવવાની કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી। આટલું જ નહીં, આતંકવાના આકાઓએ તેમને માત્ર પરંપરાગત બ્લાસ્ટ જ નહીં, ભીડભાડવાળા વિસ્તારોમાં સામૂહિક જાનહાનિ ફેલાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા અતિ ઝેરી રાસાયણ વાયુઓ ઘરેલું સામગ્રીમાંથી કેવી રીતે તૈયાર કરવા તેની પણ તાલીમ ઓનલાઈન આપવામાં આવી હતી। ત્યાર પછી આગળ જોઈએ તો પૈસા ડબલ કરનારી યોજના ખાસ જાણો। જી હા મિત્રો, સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે માત્ર 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદ પડ્યો જ નહીં, ચિંતા વધી। જી હા મિત્રો, રાજ્યમાં સિઝનનું 26.2% પાણી વરસ્યું। ચોમાસાની અસ્થિરતાથી કૃષિ ક્ષેત્રે ચિંતા વધી છે। રાજ્યના 4 તાલુકા સંપૂર્ણ કોરા ધાકોડ છે। ચોમાસાની અડધી સિઝન ખત્મ થવાના આરે છે, છતાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી। આ સિવાય 26 તાલુકામાં પૂરો 2 ઇંચ અને 81 તાલુકામાં 5 ઇંચ વરસાદ પણ થયો નથી। આમ ગુજરાતના 268માંથી 111 તાલુકામાં પૂરો 5 ઇંચ વરસાદ પણ નોંધાયો નથી। રાજ્યના અન્ય તાલુકાઓ પૈકી 83માં 5 થી 10 ઇંચ, 42 તાલુકામાં 10 થી 20 ઇંચ અને 27 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધીના વરસાદ થયા છે। 5 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે।
ત્યારબાદ આગળ જોઈએ તો 2-3 દિવસમાં મોટો વિનાશ વેરશે. ખાસ જોઈ લો મિત્રો, અમેરિકાને ઈરાનની સૌથી મોટી ચેતવણી મળી છે. હુમલા નહીં અટકે તો 2-3 દિવસમાં આવશે વિનાશ. શું હવે પશ્ચિમ એશિયામાં ભડકશે મોટું યુદ્ધ? ખાસ જાણી લેજો, પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો આગામી 2-3 દિવસ સુધી ઈરાન પર હુમલા ચાલુ રહેશે તો યુદ્ધ વધુ આક્રમક અને વિનાશક તબક્કામાં પ્રવેશ કરશે. તેમના નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર યુદ્ધના જોખમને લઈને ચિંતા વધી છે. ત્યારબાદ આગળ જાણીએ તો મુખ્યમંત્રીએ ખેડૂતોને મળીને શું કીધું? ખાસ જોઈ લો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરમાં મહોન્દ્રા ગામે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને ખાસ સંવાદ કર્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ગાંધીનગરના મહોન્દ્રા ગામની મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે શિવપુરા કંપામાં પણ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ ખેતરમાં જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. ભવિષ્યની પેઢી અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો ફરીથી કોરોના દાદાની એન્ટ્રી થઈ. જી હા મિત્રો, આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસે ફરી હડકંપ મચાવ્યો છે. છેલ્લા સપ્તાહમાં 8 નવા કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને અન્ય તમામ જાહેર તથા ભીડભાડ વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઘર ઘર સર્વે કરવા અને જરૂર પડવા પર તેને આઇસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારે તત્કાલ પ્રભાવથી સર્વેલન્સ અને તૈયારીના કડક ઉપાય લાગુ કર્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો લોન માફીને લઈને ચોંકાવનારા આંકડા. જી હા મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે. અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે પાક નિષ્ફળ જાય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. અને મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પરંતુ મિત્રો કોઈ રાહત આપવામાં આવી નથી. તો મિત્રો, આ બાબત વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. ત્યારબાદ આગળ જાણીએ તો મોદીએ કીધું આ યોજના ભાગ્ય બદલશે. જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા
વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં. ખાસ જોઈ લો મિત્રો, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં. આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જાણીએ તો 2024નો હપ્તો ક્યારે. ખાસ જોઈ લો મિત્રો, આગામી 24મા હપ્તાનો લાભ મેળવવા માટે સૌથી મહત્ત્વની શરતોમાં KYC પૂર્ણ કરવાની પ્રક્રિયા સામેલ છે. જો કોઈ ખેડૂતે હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી તો તેમનો આગામી હપ્તો અટકી શકે છે. ખેડૂતો PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને ઘરે બેઠા OTP આધારિત KYC કરી શકે છે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક દ્વારા તે કરાવી શકે છે. બીજું મહત્ત્વનું કારણ જમીનનું ડિજિટલ વેરિફિકેશન એટલે કે લેન્ડ સીડિંગ છે. રાજ્યના કૃષિ વિભાગ અથવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ખેડૂતની જમીનનું સરકારી રેકોર્ડ સાથે વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. જો કોઈ ખેડૂતના પ્રોફાઇલમાં જમીનની વિગતો સામે ન દર્શાવવામાં આવ્યું હોય તો બેંક ખાતું અને આધાર કાર્ડ સાચું હોવા છતાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થતો નથી. એટલે કે મિત્રો, બે મેઇન વસ્તુ છે. એક તમારે KYC કરાવવું પડશે અને બીજું જમીનનું જે સીડિંગ છે, લેન્ડ સીડિંગ, તે તમારે પૂર્ણ કરાવવું પડશે. જો આ તમે પૂર્ણ કર્યું નહીં હોય તો તમારી જમીનની વિગતો સામે ન લખેલું હશે તો પણ મિત્રો જે છે તે તમારો હપ્તો જમા થશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ. જી હા મિત્રો, સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જરૂરી તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નિષ્ણાંતો સાથે પરામર્શ કર્યા બાદ વાંગચુકની નાજુક તબિયતને ધ્યાનમાં લીધા બાદ અદાલતે આ આદેશ જારી કર્યો. વાંગચુક છેલ્લા કેટલા દિવસોથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. તેમની બગડતી જતી તબિયતને ધ્યાનમાં રાખીને શનિવારે વહેલી સવારે તેમને જંતર મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.